સમાચારથી ડીસા સાંઈબાબા મંદિર ખાતે રામ દ્વારા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું। રાત્રે સુંદરકાંડ બાદ આજે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી, જેમાં યુવતીઓએ લાઠીદાવ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂની રામ દ્વારા આવેલી, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રી રામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આ રામદ્વારાના જીર્ણોદ્ધાર માટે સંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે આજથી શરૂ થઈ છે। આજથી શરૂ થયેલ ભાગવત કથા મહોત્સવ 7 દિવસ સુધી ચાલનાર છે અને બપોરે 31 થી સાંજના 35 વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુ ભાઈ બહેનો અને ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ શકશે। કથામાં રાજસ્થાનના શ્રી રામ નિવાસ ધામના હરિરામજી શાસ્ત્રીને રમતા રામજી તેમની અમૃતવાણીથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે। આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું। ત્યારબાદ આજે રામદ્વારાથી શોભાયાત્રા નીકળવામાં આવી, જે શહેરના મુખ્ય માર્ગ પર થઈ સાંઈબાબા મંદિર ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં યુવતીઓએ વિવિધ પ્રકારના લાઠીદાવ કરતા તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ત્યારે ડીસાની ધર્મ જનતાએ આ કથાનો લાભ લેવા આયોજકોને અનુરોધ કર્યો છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।